નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। પુણે ખાનગી બસમાં લાગેલી આગમાં મોટો ખુલાસો થયો છે। આગ અકસ્માતે નહીં પરંતુ જાણી જોઈને આગ લગાવવામાં આવી હતી અને અન્ય કોઈએ નહીં પરંતુ બસના ડ્રાઈવરે જ આગ લગાવ્યાનો ખુલાસો થયો છે। પગાર અને કર્મચારીઓની માથાકૂટથી ડ્રાઈવર નારાજ હતો। આપને જણાવીએ કે આગની ઘટનામાં 4 કર્મચારીઓના મોત થયા હતા। હવે આ સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તપાસમાં ખુલાસો થયો છે કે અન્ય કોઈએ નહીં પરંતુ એ જ બસના ડ્રાઈવરે આ બસને આગ લગાવી દીધી હતી અને આ ઘટનામાં 4 કર્મચારીઓના મોત થયા છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। અકસ્માતના કારણે આગ નહોતી લાગી પરંતુ ડ્રાઈવરે જાણી જોઈને આ બસમાં આગ લગાવી દીધી હતી। પગાર નહોતો મળી રહ્યો। કર્મચારીઓ જે અન્ય હતા તેમનાથી તે પરેશાન હતો અને એ જ મામલાને લઈને એ જ ખાર રાખીને તેણે પોતાનો ગુસ્સો બસ પર ઉતાર્યો। પરંતુ બસની સાથે સાથે અંદર જે કર્મચારીઓ હતા તેમનું પણ મોત થયું છે। 4 વ્યક્તિઓના આ ઘટનામાં મોત થયા છે। આ સમગ્ર મામલે હવે વધુ કલમો તે ડ્રાઈવરના વિરુદ્ધ લગાવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મામલે જે ખુલાસો થયો છે તેમાં એ ખુલાસો થયો કે ડ્રાઈવરે જ, અન્ય કોઈએ નહીં પરંતુ ડ્રાઈવરે જ બસમાં આગ લગાવી હતી। कल इंदौर में जो हादसा हुआ था वो हादसा जो बस ड्राइवर है उसने उसको अंजाम दिया है। तहकीकात में ये पता चला है कि उसने उसके जो साथ वाले काम करने वाले उनके साथ में जो उसके वाद विवाद थे उसके चलते हुए ये वारदात को अंजाम दिया है। उसका कंपनी की जो वर्कर्स है और कंपनी के साथ में उसका कुछ अनबन था, उसके तहत उसने उनको सबक सिखाने के लिए ये काम किया है।